અમદાવાદ ખાતે ગુજરાતી ફિલ્મની સ્ટારકાસ્ટ દ્વારા ધારાસભ્યની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ દ્વારા ઇકો ફ્રેન્ડલી પ્રમોશન કરવામાં આવ્યું હતું। ફિલ્મોના પ્રમોશન ઘણી રીતે થતા હોય છે, પણ પહેલીવાર સપ્ટેમ્બરમાં આવનારી સ્માર્ટ ગુજરાતી ફિલ્મ કારખાનોની ટીમે અમદાવાદના ડોટ ટુ ડ્રોઈંગ ફાઉન્ડેશન સાથે મળી હીરાવાડી ખાતે વૃક્ષારોપણનું આયોજન કર્યું હતું, જેમાં 100થી વધુ બાળકોએ પણ ભાગ લીધો હતો। સવારે 6 વાગે શરૂ થયેલા કાર્યક્રમમાં લગભગ 150થી વધુ વૃક્ષો, જેમાં લીમડો, ગુલમોહર, પીપળાનો સમાવેશ થાય છે, તેનું વાવેતર તથા તેના જતન માટે બાળકો દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી। પર્યાવરણ માટેના આ ઉત્તમ કામને બિરદાવવા ઠક્કરનગર વોર્ડના ધારાસભ્ય કંચનબેન રાજડિયા પણ ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો। કારખાનું ફિલ્મ અમદાવાદના પ્રોડક્શન હાઉસ મરકટ બ્રોસ દ્વારા નિર્મિત છે, જેમાં કાજલ ઓઝા વૈદ, અર્ચન ત્રિવેદી, મકરંદ શુક્લા, રાજુ બારોટ જેવા પીઢ કલાકારો સાથે પાર્થ મધુકૃષ્ણ, હાર્દિક શાસ્ત્રી, હર્ષદીપસિંહ જાડેજા અને દધીચી ઠાકર જેવા યુવા કલાકારો પણ છે। સોલિડ ડિરેક્ટર, રાઇટર અને બધા ભેગા થઈને ફિલ્મ બનાવે છે। 4 મિત્રો, આ 4 મિત્રોની પાસે એક દ્રષ્ટિ છે, એક સમજણ છે, અને સમજણ જુઓ, એના પરિણામો જુઓ તમે। બહુ જુદી જુદી રીતે એ લોકો ફિલ્મનો પ્રમોશન કરી રહ્યા છે। જેમ કે તમને આ જ ફિલ્મની કારખાનાની વાત કરું તો લગભગ એવું સાંભળેલું, હું નાનું હતો ત્યારે, કે એટલા બધા લાકડાઓ કપાતા ગયા કારખાનામાં। આ સમય એવો છે કે જેની આ 4 મિત્રો પાસે એક સમજણ દ્રષ્ટિ છે, એટલે એમણે વૃક્ષની સાથે આખી વાતને જોડી અને છોડ વાવવાનું નક્કી કર્યું, અને આ છોડ આવતીકાલે વૃક્ષ બને અને આપણી જનરેશન એટલે આવનારી પેઢીને એનો છાંયડો મળે, એના ફળ મળે। આ વિચાર જ બહુ મહત્વનો છે। ગુજરાતી અનેક ફિલ્મો બની હશે, મેં પણ અનેક ફિલ્મોમાં કામ કર્યું હશે, પણ આટલું બધું ઇનોવેટિવ આઈડિયા વૃક્ષ વાવવા વિશે નથી આવ્યો કોઈ, અને એટલે જ માટે મને એવું કહેવું પડે કે ખૂબ મહેનત પછીનું પરિણામ જે છે એ સપ્ટેમ્બર મહિનામાં આ ફિલ્મ જ્યારે રિલીઝ થાય ત્યારે બધા એટલા માટે જોવા જજો કે ફિલ્મ નથી બની, એ ફિલ્મ જ નથી, એ આપણી પોતાની નાની અમથી વાતને સુંદર રીતે આર્ટિસ્ટો દ્વારા અને ડિરેક્ટરે એને બહુ સુંદર રીતે કંડારી છે। વૃક્ષ વાવવાની પાછળનો હેતુ બહુ જ સ્પષ્ટ છે, અને આ સ્પષ્ટ હેતુ એ છે કે પહેલી વખત ઇન્ડસ્ટ્રીમાં કોઈને આ વિચાર આવે છે। વાર્તાનો પણ વિચાર પહેલી વખત આટલો સમૃદ્ધ વિચાર છે, અને એટલા જ માટે એવું કહેવાનું મન થાય કે હું ભાગ્યશાળી છું કે મારું આ ફિલ્મમાં કાસ્ટિંગ કર્યું। બહુ સારા સારા કલાકારો છે, રાજુભાઈ બારોટ છે, મકરંદભાઈ શુક્લ છે, કાજલબેન ઓઝા છે, અને તમને શું કહું કે બહુ જાણીતા કવિ છે કૃષ્ણ દવે, એમનો દીકરો પાર્થ કૃષ્ણ મધુકૃષ્ણ દવે, ઋષભ ખાનકી, પૂજન, પણ આ બધાના નામ નથી કહેતો, નામ એટલા માટે કે આ બધા હોવા છતાં પણ કોન્સેપ્ટ નંબર 1 છે, ડિરેક્શન નંબર 1 છે, એનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક નંબર 1 છે। એટલા જ માટે તમે બધા જ એ ફિલ્મ જોવા જજો અને વૃક્ષારોપણને યાદ કરજો। તમને પણ ક્યાંક તક મળે ને તો ક્યાંક છોડ વાવજો, તમારું વાવેલું બધા લણશે। તમે એનો પ્રયત્ન જ નહીં કરતા કે આમાંથી તમને શું મળશે, આમાંથી તમારી પેઢીને મળશે। મને એક નાની અમથી વાત કહેવાનું મન થાય કે સગવડ અને સુવિધાઓને નામે વૃક્ષો, વાવેલા વૃક્ષો, એનું જતન કરેલા વૃક્ષોને આમ કરીને ઉખાડી નાખાય છે, પણ એ સગવડ અને સુવિધા ભૂલી જાય છે લોકો કે આનું નિકંદન કાઢીને તમે કંઈ નહીં મેળવો, મેળવેલું છે એ પણ જતું રહે। કારણ કે છોડને ઉગતા વર્ષોના વર્ષો લાગે, તો વર્ષોના વર્ષો થોડીક રાહ જોવી જોઈએ। એટલે જ વિનંતી કરું છું કે તમને પણ તક મળે ત્યાં વૃક્ષને વાવજો, અને મન થાય તો કોઈ છોડને ઉખેડવાનો પ્રયત્ન ના કરતા અને કોઈને કરવા ના દેતા। વૃક્ષ અનેક વખત બધા નિબંધો પણ લખાઈ ગયા, છાપાવાળાઓએ લખી નાખ્યું, ટીવીવાળાઓએ કહી દીધું, પણ એનો અમલ કરતા ખબર નહીં શું તકલીફ પડે છે, પણ વૃક્ષ વાવજો। આઈ લવ યુ। મારું નામ કંચનબેન રાદડિયા છે।
નગરબાપાનગર વિધાનસભાના ધારાસભ્ય છું અને આજે મારા વિસ્તારની અંદર કારખાના ફિલ્મ દ્વારા આજે આ વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. વૃક્ષ વાવીએ તો આપણે પર્યાવરણ બચાવી શકશું અને વૃક્ષથી વધારે વૃક્ષ વાવીએ તો આપણે જે આ અત્યારે અમદાવાદની અંદર 46 ડિગ્રી તાપમાન છે તે ઘટાડી શકીશું અને પર્યાવરણ બચાવી આપણું જીવન પણ બચાવી શકીએ. તો આપણે સંકલ્પ કરીએ કે હર કોઈ એક ઝાડ વાવી આપણે પર્યાવરણની જતન કરીએ. ભારત માતા કી જય, વંદે માતરમ. આજે મેમ ગુજરાતી પિક્ચરો ઘણા આવી રહ્યા છે અને એમાં એક ફિલ્મ દ્વારા આવું ઇનિશિયેટિવ લેવામાં આવી રહ્યું છે. એ વિશે શું કહેવું છે? આવનારી ફિલ્મ છે અને એના દ્વારા આવું ઇનિશિયેટિવ લેવાનું છે. આજે આવનારી ફિલ્મ છે કારખાના ફિલ્મ દ્વારા આજે વૃક્ષનું રોપણ કરવામાં આવ્યું છે. તેમાં હું એ જ કહેવા માંગીશ કે આ એક કાર્યક્રમ વૃક્ષારોપણનું કર્યું છે તે ખૂબ જ સારું અને સરાહનીય કાર્યક્રમ છે. આવી જ રીતના હર કોઈ વૃક્ષનું જતન કરી અને આપણા દેશનું અને આપણા ભવિષ્યનું પણ જતન કરીએ તે આ ફિલ્મ દ્વારા જાણવામાં આવે છે. તો એમને ખૂબ ખૂબ અભિનંદન. સંજીવ રાજપૂતનો રિપોર્ટ, અમદાવાદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.